ગુજરાતની અંદર હાલ હવે પરિસ્થિતિ કોંગ્રેસની ખૂબ વિકટ થઈ રહી છે। ગુજરાતની અંદર જ્યારે જ્યારે ચૂંટણી પૂરી થાય ત્યારબાદ કોંગ્રેસના કેટલાક નેતાઓએ હારનું ઠીકરું કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર અથવા તો નીચેના સ્તરના નેતાઓની માથે ફોડી દેવામાં આવે છે। કોંગ્રેસે ક્યારે એવું વિચારવાનો પ્રયત્ન ન કર્યો કે નીચેના લેવલના કાર્યકર્તાઓની સાથે બેઠક કરવામાં આવે, ચર્ચા કરવામાં આવે કે હવે ગુજરાતની અંદર જે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા છે એ જિલ્લા લેવલે કરવામાં આવશે, પણ જિલ્લા લેવલે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કર્યા બાદ શું એમાં એ પ્રદેશના નેતાઓ કોઈ દખલગીરી નથી કરતા હોતા? 2021 ની અંદર શું પરિણામો હતા, 2015-16 ની અંદર શું પરિણામો હતા, 17 ની વિધાનસભાની અંદર શું પરિણામો આવ્યા, 22 ની વિધાનસભામાં શું પરિણામો આવ્યા, આ તમામને લઈને હવે એક મહત્વપૂર્ણ બેઠક સુરત ખાતે યોજાવા જઈ રહી છે। કોંગ્રેસમાં મોટા ભૂકંપના એંધાણ, સુરતમાં કોંગ્રેસ બચાવો નામ સાથે મળશે મોટું સંમેલન। દક્ષિણ ગુજરાતના કોંગ્રેસી નેતાઓનું એક જૂથ રહેશે આ સંમેલનમાં હાજર। યુથ કોંગ્રેસના નેતાઓનું એક જૂથ પણ રહેશે આ બેઠકની અંદર હાજર। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને હટાવવાની માંગ એ સુરતથી ઉઠી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા। પરિણામ બાદ હવે કોંગ્રેસમાં મોટા ભૂકંપના એંધાણ, સુરતમાં કોંગ્રેસ બચાવો નામ સાથે મળશે મોટું સંમેલન। અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવાની માંગ ઉઠી છે। દક્ષિણ ગુજરાતના કોંગ્રેસી નેતાઓનું એક જૂથ રહેશે આ સંમેલનમાં હાજર। તો રવિવારે બેઠકમાં મોટા પાયે ચર્ચા બાદ નિર્ણય છે તે લેવાશે। યુથ કોંગ્રેસના નેતાઓનું એક જૂથ પણ રહેશે આ બેઠકની અંદર હાજર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ એ ચિંતા એ કોંગ્રેસ પોતાને બચાવવા માટે કરશે। જે રીતના એ પરિણામો આવ્યા છે આ પરિણામો બાદ એ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને હટાવવાની માંગ એ સુરતથી ઉઠી છે। સુરતની અંદર એ કોંગ્રેસ છે એ બચાવો નામ સાથે એક મોટું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના કોંગ્રેસી નેતાઓનું એક જૂથ છે તે પણ આની અંદર હાજર રહેશે। સાથે જે રીતના એ કોંગ્રેસના પરિણામોએ સૌ કોઈને ચોંકી દીધા છે, જે રીતના એ ત્રિપાખીયો જંગ હતો, કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા માટેની લડાઈ લડી રહી છે અને તેની વચ્ચે જ્યારે આ પરિણામોએ કોંગ્રેસ માટે માઠા કહી શકાય અને અમિત ચાવડાની આગેવાનીમાં આ જે ચૂંટણી લડાઈ હતી તેને લઈ પણ હવે ક્યાંક ને ક્યાંક વિરોધના સૂર ઉઠી રહ્યા છે। પ્રદીપ જોડાયેલા છે અમારી સાથે। પ્રદીપ, જે રીતના કોંગ્રેસ એ હવે ક્યાંક ને ક્યાંક નામશેષ ન થઈ જાય તેની ચિંતા હવે કોંગ્રેસી નેતાઓ કરી રહ્યા છે। ચૂંટણીમાં હાર જીત અલગ વસ્તુ છે, પણ કોંગ્રેસ બચશે કે નહીં તે પણ હવે ચિંતાનો વિષય દેખાઈ રહ્યો છે કોંગ્રેસમાં। કૃણાલ, ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણીઓ પૂરી થાય છે એટલે કોંગ્રેસના નેતાઓએ મનોમંથન કરવા માટે હારના પરિણામો કેવી રીતે હાર થઈ, કયા કારણો છે તેના લઈને બેઠકો યોજે છે, પણ કોંગ્રેસના એ નેતાઓએ ભૂલી જાય છે બેઠકની પહેલાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ કરેલા એ કામો। ગુજરાતની અંદર જ્યારે જ્યારે ચૂંટણી પૂરી થાય ત્યારબાદ કોંગ્રેસના કેટલાક નેતાઓએ હારનું ઠીકરું કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર અથવા તો નીચેના સ્તરના નેતાઓની માથે ફોડી દેવામાં આવે છે। અમદાવાદની અંદર શહેર પ્રમુખ સોનલ પટેલે 6 જેટલા એ વોર્ડના પ્રમુખોને સસ્પેન્ડ કર્યા અને હારનું કારણ તેમના ઉપર ફોડી દીધું, પણ કોંગ્રેસે ક્યારે એવું વિચારવાનો પ્રયત્ન ન કર્યો કે નીચેના લેવલના કાર્યકર્તાઓની સાથે બેઠક કરવામાં આવે, ચર્ચા કરવામાં આવે। રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાતે આવે છે, મુલાકાતો કરે છે અને ત્યારબાદ એવા નિવેદનો આપે છે કે હવે ગુજરાતની અંદર જે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા છે એ જિલ્લા લેવલે કરવામાં આવશે, પણ જિલ્લા લેવલે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કર્યા બાદ શું એમાં એ પ્રદેશના નેતાઓ કોઈ દખલગીરી નથી કરતા હોતા? સૌ કોઈ જાણે છે ટિકિટ માટે એક તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયતની ટિકિટ માટે કેટલું લોબિંગ થાય છે। ગુજરાતની અંદર હાલ હવે પરિસ્થિતિ કોંગ્રેસની ખૂબ વિકટ થઈ રહી છે। 2021 ની અંદર શું પરિણામો હતા, 2015-16 ની અંદર શું પરિણામો હતા, 17 ની વિધાનસભાની અંદર શું પરિણામો આવ્યા, 22 ની વિધાનસભામાં શું પરિણામો આવ્યા, આ તમામને લઈને હવે એક મહત્વપૂર્ણ બેઠક સુરત ખાતે યોજાવા જઈ રહી છે। કોંગ્રેસ બચાવોના નામે આ બેઠક જે સુરતની અંદર મળનાર છે એ બેઠકની અંદર દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના મોટાભાગના તમામ નેતાઓ હાજર રહેશે। યુથ કોંગ્રેસ પણ આ બેઠકની અંદર હાજર રહેવાનું છે કે જે
આવનારા સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે યુથ કોંગ્રેસ કઈ રીતે મેદાને હશે તેને લઈને રણનીતિઓ પણ નક્કી થશે. પરંતુ એક વાત ચોક્કસ નક્કી છે કૃણાલ કે જ્યારે કોંગ્રેસને આ પ્રકારે મોટી બેઠકો મળે છે ત્યારબાદ રાજીનામાઓના દોર પણ જોવા મળે છે અને પક્ષ તરફથી જવાબદારીઓ બદલવામાં પણ આવે છે. હવે જોવાનું રહેશે કે આ બેઠક બાદ પક્ષમાંથી કોણ રાજીનામું આપે છે અથવા તો કોની પાસેથી જવાબદારી એ પક્ષના સંગઠન દ્વારા લઈ લેવામાં આવે છે. અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારથી એક તરફ જોવા જઈએ તો ગુજરાતની અંદર ક્યાંક સ્થિતિ કોંગ્રેસની સારી દેખાઈ, પરંતુ જે વિસ્તારોની અંદર સ્થિતિ સારી નથી દેખાઈ તો તેની સામે તે જિલ્લાના અથવા તો શહેરના પ્રમુખો એ પોતાની એ મહેનતની જગ્યાએ કાર્યકર્તાઓને એવું ઈચ્છે છે કે કાર્યકર્તાઓએ વધારે મહેનત કરે. અમદાવાદની અંદર વાત હોય, સોનલ પટેલે શહેર પ્રમુખ છે તો તેમણે 6 વોર્ડના પ્રમુખોના રાજીનામા લઈ લીધા. તો સોશિયલ મીડિયામાં તો કોંગ્રેસના કાર્યકર્તાઓ એવું ચર્ચા કરી રહ્યા છે કે સોનલબેન તમારે ખુદ રાજીનામું આપવા જોઈએ. હવે આ તમામની વચ્ચે કૃણાલ એક વાત એ ચોક્કસ છે કે ગુજરાત કોંગ્રેસની આ બેઠક એ કદાચિત આવનારા સમયમાં કોંગ્રેસનું ભવિષ્ય નક્કી કરશે કે ગુજરાતમાં કોંગ્રેસની શું સ્થિતિ, ગુજરાતમાં કોંગ્રેસે બેઠું થઈ શકે તેમ છે કે કેમ, અને બેઠું થવું જોઈએ કોંગ્રેસ ગુજરાતમાં તો કયા એવા કારણો અથવા તો કઈ એવી પરિબળ અથવા કયા એવા વ્યક્તિત્વને આગળ કરવામાં આવે કે જેના કારણે ગુજરાતમાં એ કોંગ્રેસ ફરી એકવાર બેઠું થાય. આ તમામ મુદ્દાઓને લઈને ગહન ચર્ચા એ કોંગ્રેસની બેઠકમાં થશે. કૃણાલ જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો હવે જે 2027 ચૂંટણીની તૈયારીઓ પહેલા હવે કોંગ્રેસ પોતાને એક જૂથ કરવા અને મજબૂત કરવા માટેની તૈયારીઓ આદરી છે. જે રીતના એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારબાદ કેટલાક નેતાઓની જવાબદારીઓમાં પણ ફેરબદલ કરવામાં આવે તેવી સ્પષ્ટ શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.